તો મિત્રો જો આપણો સહી સિક્કો પણ લઈ લીધો અને રાત્રે આપણું આઈસર કંઈક આવું લાગે છે તો હવે અહીંયાથી નીકળીએ આપણે. આપણું આઈસર ભરાઈ ગયું, આ રીતે ભર્યો માલ જો પેક કરી લઈએ. તો મિત્રો જો આપણે આવી ગયા ગાડી ભરવા કારખાનામાં. આ રીતનું છે કારખાનું અને અહીંયા લગાવી આપણી ગાડી અને આ માલ આપણે ભરવાનો છે. એ શું માલ છે એ તો ખબર નહીં, પણ આ રીતે ઓફર બનાવ્યું છે કશાકનું, આમાંથી ભરવાનો છે માલ. તો હવે મજૂર આવે પછી જોઈએ કેટલા ટાઈમમાં ચાલુ કરે છે. કારખાનું તો નાનું જ છે એટલે વાર તો નહીં લાગે, ગાડી ફટાફટ ભરી દે છે. તો જોઈએ હવે ક્યારે ચાલુ કરે છે. હાલો તો મિત્રો, ગુડ મોર્નિંગ. આપણા એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અત્યારે વાગ્યા છે સવારના 8:30 અને આપણે ગાડી ભરવા જવાનો પ્રોગ્રામ આવી ગયો છે. તો આપણે ગાડી ભરવા જવાનું છે ખેડાની પહેલાં કનેરા. તો જો અત્યારે આપણે નીકળી ગયા છીએ ગાડી ભરવા જવા માટે. ખેડાની પહેલાં કનેરા કરીને ગામ છે, ત્યાંથી માલ ભરવાનો છે. તો જઈએ પહેલાં કનેરા, જોઈએ ત્યાં જઈને ત્યાંનો માલ ભરાય છે, શું માલ છે ત્યાં જઈને બતાવું તમને. કેમ કે ભોળાવને હું પણ પહેલી જ વખત જાઉં છું, નહીં તો તમને કહી જ દઉં કે આ જગ્યાનો માલ છે ને આ રીતનો માલ આવશે. પણ આપણે ભોળાવને પણ ગોતવાનું છે. એક ભાઈબંધને ફોન કર્યો તો એને ફોનમાં તો કીધું મને કે આ રીતે આની બાજુમાં છે, એ રીતે સમજાય, એ રીતે આઈડિયા તો છે. પણ એવું લાગશે તો કોઈને પૂછી લઈશું. બાકી લોકલ છે આપણે એટલે આ તો વાંધો ના આવે. તો જોઈએ હવે ત્યાં જઈને કેટલા ટાઈમમાં ગાડી ભરાય છે, શું છે. આજની જર્ની આપણી રહેશે લગભગ 250 કિલોમીટરની, આવક જાવક બંને 250 સવા 200 જેવું થાય. તો હવે પહેલાં નીકળીએ, જઈએ સીધા ઘોડાઓને ગાડી ભરવા. ત્યાં જઈને જોઈએ કઈ રીતનો માલ છે, શું છે બતાવું તમને. તો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. અને મિત્રો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારી ચેનલને. અને તમને લોન કરતા વિડીયો જોવા ગમતા હોય તો કમેન્ટ કરીને ખાસ જણાવજો. તો આપણે ઓલ ઇન્ડિયાની ગાડી ટૂંક જ સમયમાં પકડવાની જ છે. અત્યારે મારી જોડે પોઝિશનમાં પરિસ્થિતિ બહુ થોડી અલગ છે કે જેના કારણે હું બહાર જઈ શકતો નથી, એવું છે. આપણે ટૂંક જ સમયમાં ટ્રાય કરીશું કે મોટી ગાડી ચલાવીએ ઓલ ઇન્ડિયાની. તો અત્યારે જઈએ પહેલાં ભરવા માટે. તો મિત્રો જો આપણે આવી ગયા ગાડી ભરવા કારખાનામાં. આ રીતનું છે કારખાનું અને અહીંયા લગાવી આપણી ગાડી અને આ માલ આપણે ભરવાનો છે. એ શું માલ છે એ તો ખબર નહીં, પણ આ રીતે ઓફર બનાવ્યું છે કશાકનું, આમાંથી ભરવાનો છે માલ. તો હવે મજૂર આવે પછી જોઈએ કેટલા ટાઈમમાં ચાલુ કરે છે. કારખાનું તો નાનું જ છે એટલે વાર તો નહીં લાગે, ગાડી ફટાફટ ભરી દે છે. તો જોઈએ હવે ક્યારે ચાલુ કરે છે. તો મિત્રો આપણે ગાડી તો પાછળ ભરાવાની ચાલુ થઈ ગઈ અને આપણે ટપાલ આવી છે મહેસાણાની પહેલાં સતરાલ, કડીની આગળ આવ્યું સતરાલ, એની ટપાલ આવી છે મહેસાણાની પહેલાંની. તો ગાડી તો આપણી પાછળ ભરાઈ છે, ચાલુ જ છે. તો હજી લગભગ કલાક 1.5 કલાકમાં લગભગ ગાડી નીકળી જશે ભરાઈને બિલ લઈને. તો આપણે આવી ગયા ગાડીમાં અને જુઓ અમે આપણે આ કાર્યક્રમ કરીશું. તો જે કોઈને ખાવો હોય એ આવી જાઓ અને ગાડી ભરાય પછી નીકળીએ ભાઈ, આપણી જર્ની આગળની કન્ટિન્યુ સ્ટાર્ટ કરીએ. અને મિત્રો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ગાડી ભરીને નીકળીએ પછી તમને બતાવું કઈ રીતનો માલ ભર્યો. બેગો છે 50 કિલોની, 10 ટન માલ ભરવાનો છે એટલે 200 બેગ આવશે. તો હવે જોઈએ ભરાય પછી નીકળીએ આગળ. આપણું આઈસર ભરાઈ ગયું, આ રીતે ભર્યો માલ જો પેક કરી લઈએ. જો મિત્રો આપણે ગાડી ભરીને નીકળ્યા પણ આ ડબ્બો ઠોક્યો છે, બીપી તો જ નાખ્યો. નિર્દરમાં કરી ગયો એવું લાગે છે. આવું બધું હાઈવે ઉપર થાય અને કોઈ નવાઈ ના હોય, ગાડી ઘોડે એટલે ચાલ્યા કરે. તો કંઈ નહીં, આપણે તો આવી ગયા હાઈવે ઉપર. હવે આપણો સફર કન્ટિન્યુ કરીએ. તો પહેલાં આપણે ડીઝલ લેવું પડશે, ગાડીને થોડી પેટ પૂજા કરાવી દઈએ અને આગળ હોટલે જઈને આપણે પેટ પૂજા કરી લઈએ. પછીનો સફર કન્ટિન્યુ કરીએ ગો ટુ સતરાલ. તો મિત્રો જો આપણે આવી ગયા અહીંયા ડીઝલ પુરાવા માટે. તો ડીઝલ પુરાવીને નીકળીએ આગળ.
તો મિત્રો જુઓ, આપણે પાછળ ગાડી રાખી હતી જમવા માટે બાકરોલ ચોકડી, અને ત્યાંથી જમીન ફટાફટ નીકળી ગયા, કેમ કે ગાડી સેમને ખાલી થશે આજે. અને અત્યારે પહોંચી ગયા જુઓ સનાથલ ટોલ ઉપર. હવે ટોલ પાર કરીને બધે આગળ. અને આ છે મિત્રો આપણી આગળ કચ્છની ગાડી. તમને ખબર ના હોય તો કહી દઉં, ઓલ કચ્છની અંદર આ ગામ જોઈ લો, સૌથી વધારે ગાડીઓ આ ગામમાં છે. સૌથી વધુ ગાડીઓ આ ગામમાં છે કચ્છમાં. તો વધે હવે આપણે આગળ. તો મિત્રો જો અત્યારે આપણે પહોંચવા આવ્યા છીએ સિલજ ચોકડી. આ બ્રિજ ઉતરીને આગળ આવશે સિલજ ચોકડી. અને મિત્રો વરસાદ એટલો બધો ચાલુ થઈ ગયો છે ને આજે, વરસાદ 10 મિનિટ પણ રેસ્ટ નથી કરતો. શી ખબર જમવા પણ નથી જતો વરસાદ આજે તો ચાલુ જ છે. મતલબ 10-15 મિનિટ આવે પાછો જતો રહે. ચાલુ જ છે વરસાદ. તો આપણે આગળ આવશે સિલજ ચોકડી. સિલજ ચોકડી ક્રોસ કરી અને હજુ આગળ ચાલ્યા જઈશું. આપણે વૈષ્ણોદેવી નથી જવાનું, ટોલ બચાવીને નીકળવાનું છે બીજા રસ્તે. અને આપણે ત્યાં આગળ તમને બતાવું આપણે કયા સર્કલેથી રિંગ રોડ છોડવાનો છે. વિડીયોમાં જોડાયેલા રહેજો. તો જુઓ મિત્રો, આપણે અહીંયાથી આ રિંગ રોડ અને બાય કરી દઈએ. અહીંયાથી આપણે આ રિંગ રોડ છોડી દઈશું. આ છે ગોતા ચોકડી. અહીંયાથી આમ અંદર જતા રહીએ તો ગોતા જવાય. ત્યાં સીધો જયો વૈષ્ણોદેવી સર્કલ. અને આપણે અહીંયાથી લઈ લઈશું ખાલી સાઈડ. કેમ કે પેલી બાજુ મિત્રો આપણે વૈષ્ણોદેવીનો ટોલ લાગે, અને આ રસ્તે જઈએ તો આપણો ટોલ બચી જાય. એટલે આપણે અહીંયાથી નીકળ્યા છીએ. તો આગળની જર્ની શેર કરાવું તમને. તો મિત્રો જુઓ, આ સામે જે રસ્તો જાય એ સીધો જતો રહ્યો ગંતાલી GIDCમાં. આ રસ્તો શોર્ટકટ પડે, સીધો ગંતાલી GIDCમાં નીકળે. મતલબ એટલું મોટું GIDC નથી, થોડા બહુ નાના મોટા કારખાના છે. એટલા બધા તો ખાસ કારખાના નથી, પણ આ રસ્તો શોર્ટકટ પડે. મતલબ તો મિત્રો જો આ છે આપણા એરફોર્સનું, મતલબ ઇન્ડિયન નેવી જે કહેવાય આપણે, એરફોર્સ સ્ટેશન વડસર. આપણે આની અંદર એક ફૂલ વિડીયો બનાવવો હોય તો એ બનાવવા દે, આપણને પરમિશન છે. કેમ કે મારો ભાઈ એક આર્મીમાં છે, એટલે આપણને જવા દે, વાંધો ના આવે. આ બધું એરફોર્સનું છે. અને આપણે ચાલ્યા જઈએ છીએ વડસર રોડ ઉપર. ઇન્ડિયન એરફોર્સ. અને જુઓ ભાઈ, આપણું આવી ગયું આ ઈગલ સર્કલ. અને આ સીધો રસ્તો જતો રહ્યો ખાતરજ ચોકડી. આપણે ત્યાં નથી જવાનું, અહીંયાથી લઈ લઈશું રાઈટ સાઈડ. અને મિત્રો તમને કહું, ખાતરજ ચોકડીમાં અરવિંદ મિલ છે, બહુ ફેમસ છે. તો જો આપણે અહીંયા થાય. તો ભાઈ જુઓ, અત્યારે આપણે પહોંચી ગયા બોરીસણા. આ છે બોરીસણા. અને અહીંયાથી હવે કલોલ બહુ નથી દૂર, અંદાજિત હશે 8-10 કિલોમીટર જેવું હશે. પછી કલોલથી આપણે લઈ લઈશું ખાલી સાઈડ મહેસાણા હાઈવે બાજુ. તો બોરીસણા ક્રોસ કરીને જઈએ કલોલમાં. તો ફાઇનલી મિત્રો જુઓ, અત્યારે આપણે કલોલમાં એન્ટ્રી કરી લીધી. આ છે કલોલનો નજારો. અને આપણે સીધા કલોલ અંબિકાનગરમાં નથી જવાનું. આ આગળ રસ્તો છે, ત્યાંથી આપણે ખાલી સાઈડ લઈ લઈશું. એ રસ્તો સીધો મહેસાણા હાઈવેને જોડે છે, એટલે આપણે આ બાજુ ટ્રાફિકમાં નહીં જઈએ, અહીંયાથી જ લઈ લઈએ ખાલી સાઈડ. તો જુઓ મિત્રો, આવો છે રસ્તો. આ રસ્તેથી જઈએ એટલે કલોલ અંબિકાનગર ના આવે.
સીધો નીકળી જાય મહેસાણા હાઈવે બાજુ, આગળ આવી જાય સીધો મહેસાણા હાઈવેને જોડે આ રસ્તો. એટલે મોટા ભાગે આવા બધા શોર્ટકટ રસ્તા નાના મોટા તે આવા હોય ટ્રાફિક વગરના, એટલે આમ તો બધા ડ્રાઈવર મિત્રોએ જોયેલા જ હોય અને એ બધા વધુ પડતા આવા જ રસ્તા ચૂઝ કરે, જેથી કરીને ના ટ્રાફિક મળે ના બીજા કોઈ મળે અને સીધી ગાડી મહેસાણા હાઈવે ઉપર મળી જાય. ત્યાંથી આપણે સીધા ખાલી સાઈડ વાળી દઈશું. તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો જો ફાઇનલી અત્યારે આપણે પહોંચી ગયા મહેસાણા હાઈવે ઉપર. તો મહેસાણા હાઈવે ઉપર આપણે કન્ટિન્યુ ચાલ્યા જઈએ છીએ અને આપણે જવાનું છે રાજપુરાની આગળ, સતરાલથી આગળ રાજપુરા કરીને છે કલાપી હોટલની બાજુમાં, ત્યાં ખાલી થશે ગાડી. તો હવે અહીંયાથી કન્ટિન્યુ ચાલ્યા જઈશું, કેમ કે સતરાલથી આગળ રાજપુરા છે ત્યાં ખાલી થશે એટલે આપણે વધીએ હવે આગળ. તો મિત્રો આપણે કંપનીમાં તો આવી ગયા. આ રીતનું છે કારખાનું. અંદર બહુ હતું એટલે ગોતવામાં તકલીફ પડી, પણ હવે એન્ટર કરાવી. એમને કીધું અંદર જવા દો. આપણે જઈએ અંદર, જોઈએ હવે કેટલા ટાઈમમાં ખાલી કરશે. તો મિત્રો આપણું સેમ્પલ લઈ જઈએ કંપનીમાં આવ્યા પછી. તો સેમ્પલ લઈને જશે, હજી કોઈ પાછા નથી આવ્યા. એમને એવું કીધું ગાડીમાં બેસો, સેમ્પલ પાસ થાય પછી ગાડી લગાવીએ. તો અહીંયા તો જો આવો શેડ છે, શેડની નીચે ક્યાંક ખાલી થશે અંદર. તો હજી બોલાવવા નથી આવ્યા, બોલાવવા આવે પછી આઈસર લગાવીએ, પછી જોઈએ કેટલો ટાઈમ લગાડે છે ખાલી કરવામાં. તો મિત્રો જો આપણે 3 વાગ્યાના આવીને બેઠા છીએ કંપનીએ અને અત્યારે વાગી ગયા છે સાંજના 7:15, પણ હજી આપણું આઈસર લીધું નથી ખાલી કરવા. તો જોઈએ હજી કેટલો ટાઈમ લગાડશે આ લોકો. તો જુઓ મિત્રો અત્યારે વાગી ગયા રાતના 8 અને અત્યારે આપણું આઈસર લગાવ્યું ખાલી કરવા. આઈસર ખાલી કરવાની ચાલુ છે. આ એક ગાડી ભરાય છે, પેલી બાજુ એક ભરાય છે, આપણી વચમાં ખાલી થાય છે. તો એ બાજુ વિડીયો ઉતારવાની મનાઈ છે એટલે આપણે એ બાજુ પાછળ નથી ઉતારતા વિડીયો, પણ ગાડી ખાલી થઈ જાય પછી અહીંયાથી સહી સિક્કો લઈને નીકળીશું. હજી બહાર કાંટો કરાવવા જવાનું 3 કિલોમીટર અને ત્યાંથી પાછું અહીંયા અહીં સહી સિક્કો આપીએ પછી આપણાને રિસીવિંગ મળશે. એ રીતની કંપની છે. નહીંતર બીજી દરેક કંપનીમાં એવું હોય કે ભાઈ તમે કાંટા ઉપર ચિઠ્ઠી મૂકી દેજો અને અહીંયાથી રિસીવિંગ મળી જાય, કાં તો પછી એમનો માણસ જોડે આવે. પણ આ ભાઈ જોડે એવું સિસ્ટમ છે કે તમે 2 કિલોમીટર જાઓ, 2 કિલોમીટર પાછા આવો પછી રિસીવિંગ મળશે. તો હવે આવ્યા છીએ તો પછી પલાળી છે તો પછી છૂટકો નથી. એ રીતની પોઝિશન છે આજે. એટલે હવે ખાલી કરીને જોઈએ કેટલો ટાઈમ લગાડે છે. પછી કાંટો કરાવીને કાંટા ચિઠ્ઠી આપી અને અહીંયાથી રિસીવિંગ લઈને આપણે નીકળી જઈશું. તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. તો મિત્રો અત્યારે વાગી છે રાતના 9:45 અને અત્યારે આપણું આઈસર ખાલી થયું. તો હજી આ લોકો ક્યાં જાઓ પહેલાં કાંટો કરાવો પછી તમને રિસીવિંગ મળશે. તો આપણે જઈએ પહેલાં કાંટો કરાવવા, પછી આવીને જોઈએ કેટલા ટાઈમમાં રિસીવિંગ મળશે. તો મિત્રો જો આપણે આવી ગયા ખાલી કરીને કાંટો કરાવવા કાંટા ઉપર. જો એ લગાવી દીધી ગાડી કાંટા ઉપર. ને ખરેખર મિત્રો આજે આ કંપનીવાળાએ આપણો મગજનો અઠ્ઠો કરી નાખ્યો મારો. મતલબ બહુ ટાઈમ લીધો ખાલી કરવામાં. હજી રિસીવિંગ લેવામાં શી ખબર કેટલો ટાઈમ લગાડશે. તો જઈએ આપણે કાંટો કરાવીને રિસીવિંગ લેવા, જોઈએ કેટલો ટાઈમ લગાડે છે. તો મિત્રો જો આપણો સહી સિક્કો પણ લઈ લીધો અને રાત્રે આપણું આઈસર કંઈક આવું લાગે છે. તો હવે અહીંયાથી નીકળીએ આપણે. તો મિત્રો જો આપણે પહોંચી ગયા સતરાલ અને સતરાલનો રાતનો નજારો કંઈક આ રીતનો આવે છે. આપણે સતરાલ ઓવરબ્રિજ ચડીએ છીએ. તો મિત્રો જો આપણે આવી ગયા આપણા રિંગ રોડ ઉપર અને આ સર્કલથી આપણે લઈ લઈશું ડ્રાઈવર સાઈડ. તો જો આવી ગયા આપણા રિંગ રોડ ઉપર. તો જુઓ મિત્રો અત્યારે આપણે બોપલનો ઓવરબ્રિજ ચડીએ છીએ અને રાતનો બોપલનો વ્યૂ બતાવું તમને. ચેક કરો ફ્લેટો.
હા છે ભાઈ, અમદાવાદ, અમદાવાદ ગોપાલ. એક નંબર ફ્લેટોની લાઈટો આવે છે. ઉપર ગાડી નીકળી. તો મિત્રો જુઓ, અત્યારે આપણે પહોંચી ગયા સનાથલ ટોલ પ્લાઝા ઉપર. તો ટોલ ક્રોસ કરી વધે આગળ, ધીમે ધીમે હો, ધીમે ધીમે વધે આગળ. બરાબર ને ભાઈ? તો જો મિત્રો, અત્યારે આપણે પહોંચી ગયા બાકરોલ ટોલ ઉપર અને ટાઈમ વાગી ગયા 11:30. હજી આપણે જમવાનું બાકી છે, આગળ જઈને જમીશું ક્યાંક હોટલે. એ સાથે મિત્રો આ વિડીયોને કરીએ અહીંયા પૂરો. મળશું સવારે બીજા એક નવા વિડીયોમાં. બધાને ગુડ નાઇટ. જય માતાજી, જય મેલડીમાં.